બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ સુરતમાં વીએચપીનો વિરોધ જોવા મળી રહ્યો છે। સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। બાંગ્લાદેશનું નિર્માણ દેશના હિન્દુઓના કરના રૂપિયાથી થયું છે અને એ જ બાંગ્લાદેશમાં હિન્દુઓ સાધુ સંતો પર અત્યાચાર નહીં સહી લેવામાં આવે, તાત્કાલિક સાધુ સંતોને જેલ મુક્ત કરે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં લોકો વિરોધમાં જોડાયા હતા। મારું નામ હિતેશ કુમાર જૈન, વ્યવસાયથી એડવોકેટ છું અને વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતનો સેવા પ્રમુખ છું। આજરોજ ખૂબ જ દુઃખદ મનથી મા ભારતીના કાજે, વિશ્વના તમામ હિન્દુઓના રક્ષણ કાજે વિશ્વ હિન્દુ પરિષદ સતત કાર્ય કરતું રહ્યું છે। આજરોજ સુરત સ્ટેશન પાસે જનજાગરણની સાથે સાથે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ સાથે અમાનવીય, અલોકતાંત્રિક રીતે અને અત્યાચાર કરીને જે અમારા હિન્દુ વડા એવા સાધુ ચિન્મય કૃષ્ણદાસજીની જે ધરપકડ કરવામાં આવી છે અને જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે અને હિન્દુઓના સમાજ પર જે પ્રત્યાઘાત રૂપે જે લોકો ખૂબ જ વેદનાપૂર્ણ અત્યાચાર કરી રહ્યા છે તેનો વિરોધ અમારો સતત ચાલુ છે। સંપૂર્ણ વિશ્વમાં જ્યાં જ્યાં પણ હિન્દુ સમાજ સાથે અથવા હિન્દુ વ્યક્તિ સાથે અન્યાય થશે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ એ પ્રકારના અત્યાચારને ડામવા માટેનો કાર્યક્રમ કરતો રહેશે અને બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ પર જે અનૈતિક રીતે, અલોકતાંત્રિક રીતે, અમાનવીય રીતે જે રીતે એ લોકોએ અત્યાચાર ત્યાંના ડાબેરીઓ અને ઇસ્લામિક પદ્ધતિથી જે ઇસ્લામિક લોકો, વિધર્મી લોકો જે રીતે અત્યાચાર કરી રહ્યા છે તેના વિરોધમાં આ કાર્યક્રમ સુરત શહેરમાં, સુરત સ્ટેશન પર થઈ રહ્યો છે। તેનો વિરોધ ચાલુ છે અને ચાલુ રહેશે। સરકાર સાથે અમારી વાટાઘાટો ચાલુ છે અને વાટાઘાટો જ્યાં સુધી અંત નહીં આવે ત્યાં સુધી અમે હિન્દુ સમાજ માટે, એના સેવા માટે, એના જનજાગરણ માટે, એની સુરક્ષા માટે, એનું સંસ્કૃતિની સિંચન અને સંવર્ધન માટે સતત કાર્ય કરતા રહીશું। બાંગ્લાદેશના નિર્માણની અંદર ભારતના કરોડો હિન્દુઓના પરસેવાની કમાણીના એક રૂપિયાના મદદથી બાંગ્લાદેશનું નિર્માણ થયું છે। આજે એ જ બાંગ્લાદેશની અંદર હિન્દુ સલામત નથી અને અત્યારની જે પરિસ્થિતિ ઊભી થઈ છે, સમગ્ર બાંગ્લાદેશની અંદર હિન્દુ ધર્મસ્થાનોને જે પ્રમાણે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તોડફોડ કરવામાં આવી રહ્યા છે, તેમના સાધુ સંતોને એરેસ્ટ કરવામાં આવી રહ્યા છે। હમણાં 3 દિવસ પહેલાં ઇસ્કોન મંદિરના સંચાલક શ્રી સ્વામી કૃષ્ણદાસજીને જે પ્રમાણે એરેસ્ટ કરીને એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને સાથે એમના વિરોધની અંદર લાખો હિન્દુઓ જ્યારે રોડ ઉપર ઉતરે છે પ્રદર્શન માટે, ત્યારે ત્યાંના સરકાર દ્વારા પણ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે એને વિશ્વ હિન્દુ પરિષદ આજે સખત શબ્દમાં વખોડી કાઢે છે અને તાત્કાલિક સ્વામીજીને મુક્તિ માટેની માંગણી કરે છે। એની માટેના સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદના મારફતે આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।